લાખા સાઠિયાનો આતંક સામે આવ્યો છે। હીરા વેપારીને ધમકાવી 25,000 બળજબરીથી લઈ લીધા। અગાઉ મકાન હડપ્યા બાદ ગામની જમીન પર દાનત બગાડી હતી। સિંગણપોર પોલીસે ગુનો દાખલ કરી આરોપી લાખાની ધરપકડ કરી। સિંગણપોર પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું। કુખ્યાત લાખા પર અગાઉ અનેક ગુના દાખલ કરાયા છે। તો સિંગણપુર પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું અને તેને કાયદાનું ભાન કરાવ્યું। તો કુખ્યાત આ વ્યાજખોર જેની પોલીસે હાલ ધરપકડ કરી છે। તો કુખ્યાત લાખા પર અગાઉ પણ ઘણા ગુના નોંધાયેલા છે। તેને બળજબરીથી એક વેપારી પાસે ધાક ધમકી આપી 50,000 રૂપિયા પડાવ્યા। જે બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી અને આ આરોપી લાખાની ધરપકડ કરી લીધી છે। ત્યારબાદ સિંગણપુર પોલીસે આ આરોપીનું સરઘસ કાઢ્યું અને આરોપીને કાયદાનું ભાન કરાવ્યું। તો સુરતમાં કુખ્યાત વ્યાજખોર લાખાનો આતંક, જેના પગલે પોલીસે કાર્યવાહી કરી છે। તો અગાઉ પણ આરોપી વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। લાખા સાટિયાનો આતંક ઘણા સમયથી હતો। તો હીરા વેપારીને તેને ધમકાવી બળજબરીપૂર્વક 25,000 રૂપિયા લઈ લેતા પોલીસ મથક પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી। સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે દિવેશ, ઘણા સમયથી આ લાખા નામના આરોપીનો ત્રાસ હતો વ્યાજખોરને મામલે, જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને તેની ધરપકડ કરી છે। શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ ધરતી, જે પ્રકારે સુરતના સિંગણપુર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક વ્યાજખોર જે લાખા સાટિયા છે તેમનો આતંક સામે આવ્યો હતો અને અવારનવાર તે વ્યાજે રૂપિયા આપી અને લોકો પાસેથી રૂપિયા છે તે બળજબરીથી ફરાવી લેતો હતો અને તેના જ કારણે આસપાસના તમામ લોકો તેનાથી ત્રસ્ત થઈ ગયા હતા। તેથી સિંગણપુર પોલીસ મથકમાં આ સમગ્ર મામલે 25,000 બળજબરીથી કઢાવી નાખવાની ફરિયાદ દાખલ થઈ હતી અને અગાઉ આ વ્યક્તિ જે છે તેમણે મકાન પણ હડપી લીધું હતું અને ત્યારબાદ તે ગામમાં પગપેસારો કરી રહ્યો હતો અને તેનાથી કંટાળી ક્યાંય ને ક્યાંય ગામજનો જે છે તેનાથી ત્રસ્ત થઈ ગયા હતા અને તેને જ લઈને સિંગણપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા સિંગણપુર પોલીસે આ લાખા સાટિયાનો જે છે તે સરઘસ કાઢી અને તમામ લોકોની વચ્ચે ફેરવી અને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું। જી દિવેશ, વિગત બદલ આપનો આભાર।